ગુજરાતના લાખો ખેડૂતો માટે આજે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર રાજ્યના ખેડૂતોની નજર આકાશ તરફ હતી। ગરમી, ઉકળાટ અને વરસાદની રાહ વચ્ચે હવે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે। તેમની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે। મિત્રો, દર વર્ષે ચોમાસાનું આગમન ખેડૂતો માટે માત્ર એક ઋતુ નથી હોતું, પરંતુ આખા વર્ષની આશા, મહેનત અને આવક સાથે સીધું જોડાયેલું હોય છે। ખેતી માટે યોગ્ય સમયે વરસાદ પડવો ખૂબ જ જરૂરી છે। જો ચોમાસું મોડું આવે તો વાવણી પર અસર પડે છે અને જો વરસાદ સમયસર અને સારો પડે તો ખેડૂતોને સારો પાક મળવાની શક્યતા વધી જાય છે। આ વખતે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા જોવા મળ્યા છે, પરંતુ હજુ સુધી વ્યાપક અને સતત વરસાદની સ્થિતિ સર્જાઈ નથી, જેના કારણે ઘણા ખેડૂતો વાવણી શરૂ કરવી કે નહીં તે અંગે મૂંઝવણમાં છે। આ દરમિયાન અંબાલાલ પટેલે ચોમાસાની ગતિ અંગે મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે। તેમના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી હવામાનની પરિસ્થિતિઓ આગામી દિવસોમાં વધુ અનુકૂળ બનવાની શક્યતા છે, જેના પરિણામે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો હવામાનના મોડેલ્સ અને વર્તમાન પરિસ્થિતિઓ અનુકૂળ રહે તો ચોમાસું વધુ ઝડપથી આગળ વધી શકે છે। મિત્રો, અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે હવામાન આગાહીઓ સંભાવનાઓ પર આધારિત હોય છે। હવામાનમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે, તેથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ સત્તાવાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી પર પણ નજર રાખવી ખૂબ જરૂરી છે। હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહે છે, પરંતુ સાંજ અને રાત્રિના સમયે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાતોના મતે આવી સ્થિતિ ઘણી વખત વરસાદી સિસ્ટમ સક્રિય થવાના સંકેત તરીકે પણ જોવામાં આવે છે। ખેડૂતો માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે વાવણી માટે યોગ્ય સમય ક્યારે આવશે? નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય તો ખેડૂતો ધીમે ધીમે વાવણીની તૈયારી શરૂ કરી શકે છે। જોકે સ્થાનિક હવામાન અને જમીનની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે। આગામી દિવસોમાં કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધારે છે? ક્યારે ચોમાસું વધુ સક્રિય બનશે? અને ખેડૂતો માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે? આ તમામ મહત્વની માહિતી આપણે આ વિડીયોમાં આગળ વિગતવાર જાણીશું, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહો। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે આખરે આ વર્ષે ચોમાસાની ગતિ ધીમી કેમ પડી? ઘણા લોકોના મનમાં આ સવાલ છે કે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો, પરંતુ ત્યારબાદ વરસાદની ગતિવિધિમાં ઘટાડો કેમ જોવા મળ્યો? હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચોમાસાની સિસ્ટમ હંમેશા એકસરખી ગતિએ આગળ વધતી નથી। ક્યારેક સમુદ્રમાંથી મળતી ભેજ ઓછી થઈ જાય છે, તો ક્યારેક પવનની દિશામાં ફેરફાર થવાને કારણે વરસાદી પ્રવૃત્તિઓ પર અસર પડે છે। આ વર્ષે પણ કેટલાક એવા પરિબળો જોવા મળ્યા જેના કારણે ચોમાસાની ગતિ થોડા સમય માટે ધીમી પડી હતી, પરંતુ હવે પરિસ્થિતિમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો વધુ સક્રિય બનતા હોવાના સંકેતો મળી રહ્યા છે। સાથે સાથે બંગાળની ખાડી તરફ પણ હવામાનની કેટલીક અનુકૂળ સ્થિતિઓ ઊભી થઈ રહી છે। જો આ બંને પરિબળો એકસાથે અસરકારક સાબિત થાય તો ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં વાતાવરણમાં બદલાવ વધુ સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે। વાદળછાયું વાતાવરણ, ભેજમાં વધારો અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ખરીફ સિઝનના મુખ્ય પાકોની વાવણી વરસાદ સાથે સીધી રીતે જોડાયેલી છે। કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન, તુવેર અને અન્ય પાકો માટે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે। જો વરસાદ યોગ્ય સમયે પડે તો પાકનું અંકુરણ સારું થાય છે અને શરૂઆતથી જ પાકને મજબૂત વિકાસ મળે છે। ઘણા ખેડૂતો હાલમાં પોતાની જમીનની તૈયારી પૂર્ણ કરી ચૂક્યા છે। કેટલાક વિસ્તારોમાં ખેડાણ અને ખાતરની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। હવે માત્ર સારા વરસાદની રાહ જોવામાં આવી રહી છે, તેથી હવામાનની દરેક નવી માહિતી ખેડૂતો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બની શકે છે। જોકે દરેક જિલ્લામાં એકસરખો વરસાદ પડશે તેવી કોઈ ખાતરી આપવામાં આવી નથી। કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે। મિત્રો, ગુજરાતનું હવામાન હંમેશા વિવિધતાભર્યું રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળે ત્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાતો હોય છે। તેવી જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું વિતરણ અલગ અલગ હોઈ શકે છે।
હાલની સ્થિતિને જોતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્થાનિક હવામાનની માહિતી પર સતત નજર રાખે. વરસાદના આધારે વાવણીનો યોગ્ય સમય નક્કી કરવો ખૂબ જ જરૂરી છે. ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણયો ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં જો વરસાદી પ્રવૃત્તિમાં વધારો થાય તો જળાશયો અને ડેમોમાં પણ પાણીની આવક શરૂ થઈ શકે છે, જે માત્ર ખેતી માટે જ નહીં પરંતુ પીવાના પાણી અને અન્ય જરૂરિયાતો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. મિત્રો, રાજ્યના અનેક ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં ચોમાસું વધુ સક્રિય બનશે અને ખેતીકાર્યને નવી ગતિ મળશે. હાલના સંકેતો પણ વરસાદ માટે આશાજનક માનવામાં આવી રહ્યા છે, પરંતુ હવામાન એક કુદરતી પ્રક્રિયા હોવાથી તેમાં કોઈ પણ સમયે ફેરફાર થઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ વિશે. કારણ કે દરેક ખેડૂતનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે તેમના વિસ્તારમાં વરસાદ ક્યારે પડશે અને વાવણી માટે અનુકૂળ વાતાવરણ ક્યારે બનશે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર સૌથી પહેલા અને સૌથી વધુ જોવા મળે છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને આસપાસના વિસ્તારોમાં અરબી સમુદ્રમાંથી આવતી ભેજયુક્ત હવાઓના કારણે વરસાદી પ્રવૃત્તિઓ ઝડપથી સક્રિય થતી હોય છે. હાલ પણ આ વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ વધુ મજબૂત બની શકે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ ધીમે ધીમે ચોમાસાની અસર વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બને તો તેની અસર મધ્ય ગુજરાત સુધી પણ પહોંચી શકે છે. હવે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓના ખેડૂતો હાલમાં વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. આ બંને પાકો માટે સમયસર વરસાદ ખૂબ જ જરૂરી હોય છે. તેથી આ વિસ્તારના ખેડૂતો માટે આગામી દિવસો અત્યંત મહત્વના બની શકે છે. કચ્છ વિસ્તારની વાત કરીએ તો અહીં વરસાદનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું રહે છે. તેમ છતાં ચોમાસું સક્રિય બનતા કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. પાણીના સંગ્રહ અને પશુપાલન માટે વરસાદ અહીં ખૂબ મહત્વનો સાબિત થાય છે. મિત્રો, વરસાદ માત્ર ખેતી માટે જ મહત્વપૂર્ણ નથી. રાજ્યના જળાશયો, નદીઓ, તળાવો અને ડેમો માટે પણ ચોમાસું જીવનદાયી સાબિત થાય છે. જો સારો વરસાદ પડે તો પીવાના પાણીની સમસ્યા ઘણી હદ સુધી હલ થઈ શકે છે. ઉપરાંત ઉદ્યોગો અને વીજ ઉત્પાદન માટે પણ પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થઈ શકે છે. ખેડૂતો માટે હાલમાં સૌથી જરૂરી બાબત છે યોગ્ય આયોજન. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે વરસાદની રાહ જોતા ખેડૂતો પોતાના બીજ, ખાતર અને ખેતી સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ રાખે, જેથી વરસાદ શરૂ થતાં જ સમયસર વાવણી કરી શકાય. સાથે સાથે કૃષિ નિષ્ણાતો ખેડૂતોને સલાહ આપે છે કે જમીનની ભેજ, સ્થાનિક હવામાન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ વાવણીનો નિર્ણય લેવો જોઈએ. કારણ કે દરેક વિસ્તારની જમીન અને હવામાનની પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે છે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક લાંબા સમય સુધી વરસાદની અછત જેવી સ્થિતિ સર્જાતી રહી છે. તેથી આધુનિક માહિતી અને સત્તાવાર આગાહીઓના આધારે ખેતીનું આયોજન કરવું વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. અંબાલાલ પટેલની આગાહી બાદ રાજ્યના અનેક ખેડૂતોમાં આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે. જો આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થાય તો ખેતીકાર્યને નવી ગતિ મળી શકે છે. ઘણા ખેડૂતો માને છે કે સમયસર વરસાદ પડવાથી આ વર્ષની ખરીફ સિઝન વધુ સારી બની શકે છે. પરંતુ મિત્રો, યાદ રાખો કે હવામાન એક સતત બદલાતી પ્રક્રિયા છે. તેથી કોઈ પણ આગાહીને અંતિમ સત્ય માનવાને બદલે સમયાંતરે મળતી નવી માહિતી પર નજર રાખવી જરૂરી છે. હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. મિત્રો, હવે વાત કરીએ કે જો આગામી દિવસોમાં ગુજરાતમાં સારો અને વ્યાપક વરસાદ થાય તો તેનો ખેડૂતો અને સમગ્ર રાજ્ય પર શું પ્રભાવ પડી શકે છે. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળશે. કારણ કે સમયસર અને પૂરતો વરસાદ ખેતીની સફળતાનો આધાર માનવામાં આવે છે. કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન, તુવેર અને અન્ય ખરીફ પાકો માટે જમીનમાં પૂરતો ભેજ ઉપલબ્ધ થશે, જેના કારણે બીજનું અંકુરણ સારું થશે અને પાકની શરૂઆત મજબૂત રીતે થઈ શકશે. સારો વરસાદ પડવાથી સિંચાઈનો ખર્ચ પણ ઘટી શકે છે. ઘણા ખેડૂતોને ડીઝલ પંપ કે અન્ય સાધનોનો ઓછો ઉપયોગ કરવો પડશે, જેના કારણે ખેતીનો ખર્ચ ઘટશે અને નફાકારકતા વધવાની સંભાવના રહેશે. મિત્રો, વરસાદનો લાભ માત્ર ખેડૂતો સુધી મર્યાદિત રહેતો નથી. ડેમો, તળાવો અને નદીઓમાં પાણીની આવક વધવાથી સમગ્ર રાજ્યના પાણીના સંગ્રહમાં વધારો થાય છે, જેના કારણે પીવાના પાણીની ઉપલબ્ધતા સુધરે છે અને આગામી મહિનાઓ માટે પાણીની ચિંતા ઓછી થઈ શકે છે. પશુપાલકો માટે પણ સારો વરસાદ આશીર્વાદ સમાન છે.
ચારો અને ઘાસનું ઉત્પાદન વધે છે, જેના કારણે પશુઓ માટે ખોરાકની ઉપલબ્ધતા સારી રહે છે. ગ્રામ્ય અર્થતંત્રમાં પણ નવી ગતિ જોવા મળી શકે છે. જો વરસાદ અનુકૂળ રહે અને પાકનું ઉત્પાદન સારું થાય તો બજારોમાં કૃષિ ઉત્પાદનનું પ્રમાણ વધશે, જેના કારણે ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા છે અને ગામડાઓની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. હાલમાં રાજ્યભરના ખેડૂતોની નજર આકાશ અને હવામાનની નવી અપડેટ્સ પર છે. અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોમાં આશા જગાવી છે કે આગામી દિવસોમાં ચોમાસું વધુ સક્રિય બની શકે છે અને વરસાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળી શકે છે. જોકે મિત્રો, હવામાન સંબંધિત કોઈપણ આગાહી સંભાવનાઓ પર આધારિત હોય છે. તેથી સ્થાનિક હવામાન વિભાગ અને સત્તાવાર સૂત્રો દ્વારા આપવામાં આવતી માહિતી પર સતત નજર રાખવી ખૂબ જ જરૂરી છે. આશા રાખીએ કે આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતોને સારા વરસાદના સમાચાર મળશે અને ખેતીકાર્યને નવી દિશા મળશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ હવામાન, ખેતી અને ગુજરાત સંબંધિત મહત્વપૂર્ણ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીશું એક નવી અને ઉપયોગી માહિતી સાથે. જય જવાન, જય ખેડૂત, જય ગુજરાત.